નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પારુ ક્લાસીસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે આપણી જે ધોરણ 8માં નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. તો અહીં આપણે આપણા પ્રોજેક્ટની શરૂઆત પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 7થી કરીશું, જેમાં સરસ મજાનો એક પ્રોજેક્ટ આપેલો છે, સોલર ઘર. તમારા ઘરમાં વીજળીથી વિવિધ ઉપકરણો ચાલતા હશે. તમે સૌર ઉર્જાથી પરિચિત હશો. તમારા ગામ અને ફળિયામાં કેટલા ઘરે સોલર પેનલ લગાવેલ છે, તે પૈકી કોઈ એક ઘરની મુલાકાત લો. સૌર ઉર્જાના ફાયદા, તેની નિભાવણી, તેનો ફિટિંગ ખર્ચ, લાઇટ બિલની બચત જેવી અનેક બાબતોની ચર્ચા કરી અહીં નોંધ કરો. શાળામાં આ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ હોય તો મિત્રો સાથે રહી સૌર ઉર્જા સંચાલિત મોડલ તૈયાર કરો અને મોડલની રીત પણ ટૂંકમાં વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનો પ્રોજેક્ટ આપણા જોડે અહીંયા આવી ગયો છે. તમે પણ આવી સોલર પેનલ ઘણાના ઘર ઉપર, મોટા મકાનો, હોટલ હો, બિલ્ડિંગ અને બેંક ઉપર પણ જોઈ હશે, બરાબર? સિલિકોનની ચળકતી સીટો લાગેલી હોય છે, જેમાં સૂર્યપ્રકાશ દ્વારા સૌર ઉર્જાનો સંગ્રહ થાય છે અને ત્યારબાદ એનો આપણે વિવિધ પ્રકારે ઉપયોગ કરીએ છીએ અને આ રીતે વીજળીની પણ બચત થાય છે. આ પ્રોજેક્ટ દ્વારા આપણને સોલાર પેનલ અને સૌર ઉર્જા તેમજ તેની બચત અને વીજળીની બચત વિશેની ઘણી બધી માહિતી આપણને મળી રહેશે. તો મિત્રો, આપણી આ વર્ષે જે 6, 7, 8માં નવી સ્વઅધ્યયન પોથી આવી છે, જેનો ભાગ 1 અને 2 તેમજ આપણી જે પ્રોજેક્ટ બુક પણ આવી છે, તો આ બધાનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો મારા પારુલ ક્લાસીસ પર તમને એ મળી રહેશે. તો નીચે મેં એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ઝડપથી પારુલ ક્લાસીસ પર ક્લિક કરો અને સ્વઅધ્યયન પોથી તેમજ આપણી પ્રોજેક્ટ બુકના દરેક પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ, સમજો અને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધો. તો બરાબર, તમારે જો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો ઝડપથી ફટાફટ જઈને પારુલ ક્લાસીસની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે તેના પર જઈને ક્લિક કરો અને જોઈ લો. તો જોઈએ, તમે આ રીતે લખી શકો છો કે અમારા ગામમાં 10 જેટલા મકાનો પર સોલાર પેનલ લગાવેલી છે. સૌર ઉર્જાના ફાયદા જોઈએ તો એક તો સૌર ઉર્જાથી પ્રદૂષણ ઘટે છે. સૌર ઉર્જાના ઉપયોગથી વીજળીનું બિલ પણ ઓછું આવે છે. સૌર ઉર્જાનો ઉપયોગ વધતા રોજગારીની નવી તકો પણ ઊભી થાય છે. ત્યારબાદ જોઈએ એની નિભાવણી. સોલર પેનલ પર ધૂળ જમા ન થાય તે માટે નિયમિત તેની સફાઈ કરવી જોઈએ, બરાબર? એકવાર સોલર પેનલ લાગી જાય છે ત્યારબાદ સમયાંતરે આપણે એની સફાઈ રાખવી જોઈએ. એના પર ધૂળ જમા થઈ જાય તો ત્યાં સૌર ઉર્જાનો સંગ્રહ થવાની કેપેસિટી પણ ઘટી જાય છે, બરાબર? તો સમયાંતરે એની સફાઈ થવી જોઈએ. પાણીના ફુવારા અથવા સોફ્ટ બ્રશથી મદદથી પેનલને સાફ કરવી જોઈએ. એનો મતલબ કે બહુ ઘસીને આપણે એને સાફ કરાય નહીં, બરાબર? ઇન્વર્ટરની નિયમિત સફાઈ કરવી અને ફિલ્ટર સમયાંતરે બદલવા જોઈએ. આ દર વર્ષે એકવાર સોલાર ઇન્સ્ટોલર દ્વારા તમારી સિસ્ટમનું નિરીક્ષણ કરાવવું જોઈએ. તો દર વર્ષે એનું ઇન્સ્પેક્શન કરાવવું જરૂરી છે, જેથી કોઈ પણ ડિફેક્ટ આવી હોય તો એ સરખી થઈ જાય. આગળ જોઈએ એનો ફિટિંગનો ખર્ચ. 5 kg પર વોટ સોલાર પેનલ માટે અંદાજિત ફિટિંગ ખર્ચ નીચે મુજબ છે. મોનોક્રાઇસ્ટ લાઇન પેનલ, જેનો ખર્ચ છે 2 લાખ. ઓક્રગ્રીડ ઇન્વર્ટર, જેનો 50,000. સ્ટ્રક્ચર્સ અને ઇન્સ્ટોલેશનનો ખર્ચ છે 70,000. વાયરિંગ અને અન્ય હાર્ડવેરનો ખર્ચ છે 20,000. આમ કુલ ખર્ચ છે 3,40,000, બરાબર? 3.4 લાખ. આગળ જોઈએ લાઇટ બિલની બચત. ધારો કે માસિક લાઇટ બિલ 1,200 રૂપિયા હોય તો સોલાર પેનલ દ્વારા જરૂરિયાતથી 70% વીજળી ઉત્પન્ન થાય છે. આનો અર્થ એ થાય છે કે તમારે હવે દર મહિને 360 રૂપિયા ગ્રીડમાંથી ખરીદવાની જરૂર પડશે. આ રીતે તમે દર મહિને 840 રૂપિયા બચાવી શકો છો. ત્યારબાદ સૌર ઉર્જા મોડલ બનાવવાના સાધનો. તેમાં સોલર પેનલ, રિચાર્જેબલ બેટરી, ચાર્જ કંટ્રોલર, વાયર અને કનેક્ટર્સ અને LED લાઇટ. તો આ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે સૌર ઉર્જાનું મોડલ પણ બનાવી શકીએ છીએ અને આપણા વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત પણ કરી શકીએ છીએ.
તો તમારે આ રીતે આ પ્રોજેક્ટને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધવાનો છે, સમજવાનો છે, સૌર ઉર્જાના ફાયદા અને તેનો ઉપયોગ. બરાબર? તો અહીં આપણો આ પ્રોજેક્ટ પૂર્ણ થાય છે. આપણો નેક્સ્ટ પ્રોજેક્ટ એ આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.